મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ 18 અને આજે મોટી રાજકીય અથડામણ જગદીશ મહેતા પર ફરિયાદ થતાં આપ એમએલએ ચૈતર વસાવા પર ભડકાયા છે અને સીધા હર્ષ સંઘવી પર ગંભીર આક્ષેપો કર્યા છે। મિત્રો દેડિયાપાડા વિસ્તારમાં રાજકારણ ખૂબ જ ગરમાયું છે। જગદીશ મહેતા વિરુદ્ધ આવેલી ફરિયાદ પછી આખી રાજકીય હલચલ વધી છે, પણ આ વખતે સૌથી મોટો ધડાકો કર્યો આપ એમએલએ ચૈતર વસાવાએ। જેઓએ કહ્યું છે કે આ ફરિયાદ પાછળ સીધી રાજકીય સેટિંગ અને તેની જવાબદારી રાજ્યના મંત્રી હર્ષ સંઘવીની છે। આદિવાસી વિસ્તારોને દબાવવા માટે આ રાજકીય ખેલ ચાલી રહ્યો છે। અમારી અવાજને દબાવવા માટે ફરિયાદો અને કેસો બનાવવામાં આવે છે। હર્ષ સંઘવી, તમે કેટલીક ફરિયાદો કર્યો, આમ ડરતા નથી। આપ લોકો માટે લડશે અને તમે પોલીસનો ઉપયોગ કરીને અમને રોકી નહીં શકવાના। ચૈતર આરોપ લગાવે છે કે મહેતા વિરુદ્ધ કરાયેલી ફરિયાદ સેટિંગ છે અને સરકાર મંત્રીઓ રાજકીય બદલો લેવામાં લાગી ગયા છે। ચૈતર વસાવાએ કહ્યું, હર્ષ સંઘવી, તમે જૂઠા કેસો કરીને આદિવાસીઓનો અવાજ બંધ કરી શકો એવું લાગે છે। આ જમીન આદિવાસીઓની છે અને અમે એની રક્ષા માટે આખરી શ્વાસ સુધી ઊભા રહીશું। તેમણે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર બોલવાનું પણ સહન ન કરતી અને જે કોઈ લોકોના મુદ્દાઓ ઉઠાવે છે તેના પર તરત કાર્યવાહી। જગદીશ મહેતા પર લાગેલી ફરિયાદને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે। આપ કહે છે કે આ ફરિયાદ રાજકીય પ્રેરિત છે। ચૈતર વસાવા કહે છે કે નિર્દોષ લોકોને ફસાવવા પોલીસનો ઉપયોગ થાય છે। જો સાબિતી હોય તો ખુલ્લા મંચ પર બતાવો। દેડિયાપાડાની હાલત એવી છે કે એક બાજુ આપ આદિવાસી વિસ્તારમાં પોતાનો પ્રભાવ વધારી રહી છે, તો બીજી બાજુ બીજેપી ચૈતર વસાવાની લોકપ્રિયતાથી સતત દબાણ અનુભવી રહી છે। સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે ફરિયાદો રાજકીય છે, કાયમી જવાબ આપો। ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં સતત મોટી સભાઓ કરી રહ્યા છે અને લોકો પણ મોટી સંખ્યામાં તેમને સપોર્ટ આપી રહ્યા છે। ચૈતરે અંતમાં કહ્યું, જો અમને અટકાવવાની વિચારણા કરો છો તો યાદ રાખજો, આપ અને આદિવાસી સમાજ ક્યારેય ડરતો નથી। અમારા પર કેસ બનાવશો, અમે વધારે જોરથી બોલીશું। આ મુદ્દે બીજેપી અથવા હર્ષ સંઘવી તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ હજુ આવ્યો નથી, પણ દેડિયાપાડાની રાજનીતિમાં ફરી એકવાર તોફાન ઉઠ્યું છે। આગળ જોવા જઈએ તો આપના સ્થાનિક કાર્યકરો પણ આક્ષેપ છે કે દેડિયાપાડામાં છેલ્લા થોડાક સમયમાં પોલીસના દબાણમાં અચાનક વધારો થયો છે। કાર્યકરો કહે છે જેમ જેમ ચૈતરભાઈની લોકપ્રિયતા વધી રહી છે તેમ તેમ ફરિયાદો અને નોટિસો પણ વધી રહી છે। આ વાતથી સ્પષ્ટ થાય છે કે આગામી ચૂંટણી પહેલાં વિસ્તારમાં રાજકીય દબાણ ચાલી રહ્યું છે। સ્થાનિક આદિવાસી નાગરિકો પણ ચૈતર વસાવાની સાથે ખુલ્લેઆમ ઊભા દેખાઈ રહ્યા છે। ઘણા લોકો કહે છે અમને ચૈતરભાઈ ઉપર વિશ્વાસ છે, રાજકીય ફેરફારો માટે તેમને જ ટાર્ગેટ કરવામાં આવે છે। આવો પબ્લિક સપોર્ટ રાજકારણમાં મોટો ફેરફાર લાવી શકે છે। દેડિયાપાડામાં આ લડાઈ હવે માત્ર મહેતા કોમ્પ્લેક્સ સુધી મર્યાદિત નથી। મામલો હવે હર્ષ સંઘવીએ આપ જેવો બની ગયો છે। ચૈતર વસાવાના આક્ષેપો બાદ આપના અન્ય નેતાઓ પણ બોલી રહ્યા છે। હર્ષ સંઘવી પોલીસના મંત્રી છે, એનો દુરુપયોગ રાજકીય બદલો લેવા માટે થાય છે। બીજી તરફ બીજેપીનો દાવો છે કે આપના નેતાઓ મુદ્દાઓને રાજકીય રંગ આપે છે। આ સંપૂર્ણ મુદ્દાઓ મોટો બિંદુ ચૂંટણી નજીક આવી રહી છે અને આદિવાસી વિસ્તારને લઈને બંને પાર્ટીઓ વચ્ચે મોટી ખેંચતાણ ચાલી રહી છે। વિશ્લેષણો કહે છે કે જો દેડિયાપાડામાં આપ મજબૂત થશે તો આ બીજેપી માટે ડેન્જર ઝોન બની શકે છે। ચૈતર વસાવાની સભાઓમાં ભીડ વધતા આવા કેસો અને ફરિયાદો વધુ જોવા મળશે કે નહીં તે નક્કી છે। ચૈતર વસાવાનો આક્ષેપ છે કે મહેતા પરથી ફરિયાદોનો સમય શંકાજનક છે। જ્યારે પણ આપ કોઈ મોટો મુદ્દો ઉઠાવશે ત્યારે તરત કોઈના કોઈ પર કાર્યવાહી થતી હોય છે। તેમના શબ્દોમાં આ બધું પ્રી પ્લાન છે। આપને અટકાવવા માટે ઓપરેશન કમ્પ્લીટ ચાલી રહી છે। આ સમગ્ર મુદ્દો હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે। ચૈતર વસાવાના વિડીયો, ભાષણો અને રિએક્શન વાયરલ થાય છે। લોકોનો એક જ સવાલ પૂછે છે, દેડિયાપાડામાં સાચે શું ચાલી રહ્યું છે? રાજકીય હલચલ આવતા દિવસોમાં વધુ વધી શકે છે। આ મામલો હવે રોકાવાનો નથી। ચૈતર વસાવા હર્ષ સંઘવીનો મુકાબલો વધુ તીવ્ર બનશે। ગુજરાત ન્યૂઝ આ મુદ્દાને નજીકની ટ્રેન્ડ કરી રહી છે। લેટેસ્ટ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। જો તમે કહો તો આ તમામ
અંદર વધુ પણ તમે જાણી શકો છો. તો બન્યા રહો અમારી ચેનલની અંદર, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જય હિન્દ, જય ગરવી ગુજરાત.